મારે તો વલ્લભને પામવા છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. શ્રી વલ્લભ કેવા સેવકો દ્વારા સેવિત છે? એવા સેવકો દ્વારા કે જેના માટે વલ્લભના ચરણની રજ એ જ સર્વસ્વ ધન છે. એવા સેવકોથી સેવિત વલ્લભ છે. જે છેલ્લું નામ આપ્યું છે, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગ જાડે હો, મોય બ્રજ ગલિયન કી. વલ્લભ પધારશે એવો ભરોસો છે દમલાજી. ભાગલા પડી રહ્યા છે, ઝરૂકા તરફ જોઈ રહ્યા છે. અને ભક્ત જેમના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસા, મારો ભાગ્યોદય થયો. રાજમાર્ગ પરથી શ્રી મહાપ્રભુજી સામેથી ચાલતા ચાલતા આવી રહ્યા છે. ધોતી ઉપરનો સફેદ ધારણ કર્યો છે અને એવું તેજ જાણે સાક્ષાત સૂર્ય રાજમાર્ગ પર પધારતો હોય. અને જ્યાં દમલાજીએ દર્શન કર્યા, ક્ષણવારની પણ વિલંબ નથી કર્યો. શેરડી સુધી નથી ગયા, ઉપર બારીમાંથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોને પકડી લીધા. કેવલ સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા વલ્લભ, વલ્લભના નામનું સ્મરણ કર્યું ને વલ્લભ પ્રગટ થઈ ગયા. સ્મરણ કરતા દુષ્કૃત જાય. ગોપાલદાસજી પણ કહે છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવા છે વલ્લભ? સ્મરણ માત્રથી સર્વ દુષ્કૃતોને સમાપ્ત કરી દેનારા. બીજું ન કંઈ થાય તો વલ્લભનું રોજ સ્મરણ કરો. જો ગમે તેટલા રૂના મોટા ઢગલા હોય, પહાડો ખડકાયા હોય, પણ એને સમાપ્ત કરવા માટે પહાડ જેટલી અગ્નિ નથી જોઈતી. એક તણખો અગ્નિનો રૂના ઢગલાઓને બાળી નાખે. એમ પાપના ગમે તેટલા પહાડો આપણા જીવનમાં ખડકાયા હોય, પણ કેવલ વલ્લભના નામનો એક તણખો કાપી છે એ ઢગલાઓને બાળવા માટે. કોઈ મકાન 10 વર્ષથી બંધ હોય, 10 વર્ષથી અંધારું હોય, એ અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ? અરે 10 વર્ષથી અંધારું છે તો કે અંધારાને દૂર કરવા બહુ વાર નથી લાગતી. 1 સેકન્ડ બસ દીવાસળી પ્રગટાવો અને 10 વર્ષ જૂનું અંધારું જતું. એમ જીવો ભલે જન્મ જન્માંતરનો અંતરાય હતો, અંધારાઓ હતા, અપરાધો હતા, પણ એને દૂર કરવા માટે કઈ વર્ષોની જરૂર નથી. એક વલ્લભના નામનું ઉચ્ચારણ કરી લો, જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જશે. એવું સામર્થ્ય શ્રી વલ્લભના નામમાં. સ્મૃતિ માત્રાર્થી નાશન. તમે અનેક કીર્તનોને જુઓ, પદોને જુઓ. જ્યારે મહાપ્રભુજી દમલાજીને કહેવાય કે 3 દિવસે દર્શન આપતા, અને જો દર્શન આપવામાં અવેર થાય તો જ્વર ચડી જાય, તાવ આવી જાય, શરીર ગરમ બની જાય. અને ત્યારે મહાપ્રભુજી પધારે. એવો તાપ ભગવતી જનોને વલ્લભ માટે થાય. અને વલ્લભ પણ સ્મરણ કરતા જ અનેક વાર્તા પ્રસંગો તમે જુઓ, કેટલા ઉદાહરણો 84 વૈષ્ણવમાં ભરેલા પડ્યા છે કે કેવલ વલ્લભનું સ્મરણ કર્યું હોય અને જન્મ જન્માંતરના દોષો કપાઈ ગયા હોય. શ્રી મહાપ્રભુજી થોડી વાર મળ્યા હોય, સાક્ષાત ભગવત રૂપે દર્શન થાય અને એ જીવનું કલ્યાણ થઈ જાય. પ્રભુ એને સ્વાનુભાવ જતાવવા લાગે, પ્રગટતાનો અનુભવ કરાવવા લાગે. એવા શ્રી વલ્લભ જે સ્મરણ માત્રથી કૃપા કરનારા છે, એમ કહી પ્રથમ શ્લોકને વિરામ આપી આગળના શ્લોકનું ગાન આપણે. શ્રી ભાગવત ગુણાન પ્રકાશન પરાય સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદવાય. પુનઃ ઉચ્ચારણ કરે. શ્રી ભાગવત ગુણાન પ્રકાશન પરાય સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદવાય. આગળના નામોનું ઉચ્ચારણ કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને દર્શન થયા. ભાગવતજી જેવો ગ્રંથ, એમ કહેવાય આપણે ત્યાં તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા.
કોઈની વિદ્વત્તાની પરીક્ષા કરવી હોય તો ભાગવતજી કરાવે. ભાગવતજીમાં એની વિદ્વત્તાની પરીક્ષા થઈ જાય. એવો ગ્રંથ ભાગવતજી છે. કારણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કેવો છે ભાગવતજી જેવો ગ્રંથ? ગાયત્રી જેનું બીજ છે, વેદ રૂપી વૃક્ષ છે, ઉપનિષદો રૂપી શાખા પ્રશાખાઓ છે, અને એમાં લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે. વિચાર કરો, ભાગવતજીને એ જ સમજી શકે જેને ગાયત્રી મંત્રનું જ્ઞાન હોય, વેદનું જ્ઞાન હોય, બ્રહ્મસૂત્રનું જ્ઞાન હોય, ગીતાજીનું જ્ઞાન હોય, ઉપનિષદનું જ્ઞાન હોય. એ જ ભાગવતજીને સમજી શકે. એવો આ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા જેવો ગ્રંથ કે વિદ્વાનોની જ્યાં પરીક્ષા થઈ જાય, એના ગૂઢ અર્થોને પ્રકટ કરવા પરાયણ જો કોઈ હોય તો શ્રી વલ્લભ છે. એટલે 7મું નામ ગુસાઈજી ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणाय नमः. 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 શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીના પ્રાગટ્યના અવતાર ગ્રહણ કરવાના અનેક પ્રયોજન યા હેતુ કયા છે. એમાંનો એક હેતુ માયાવાદનો નિરાશ કરવો, બીજો હેતુ ભગવત સેવાનો પ્રચાર કરવો, અને દરેક હેતુમાંનું એક પ્રધાન કારણ શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવાનું એ છે ભાગવતજીના મૂળ ગૂઢ અર્થોને પ્રગટ કરવા. આ એક પ્રધાન કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું. કારણ સ્વયં પ્રભુએ જ્યારે જોયું કે લોકો પોતાના મતિ પ્રમાણે અર્થો કરે છે, પોતાને અનુકૂળ અર્થો કરી રહ્યા છે, વિપરીત અર્થો કરી રહ્યા છે, અને આમ ભાગવતજીની મહત્તાને ઘટાડી રહ્યા છે, તો આ ભાગવતજી જેવો મહાન ગ્રંથ જે મહાપુરાણ કહેવાય છે, જે સમાધિ ભાષા છે, એના મૂળ અર્થોને કઈ રીતે પ્રગટ કરવા. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થો કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર શું છે? સાત્વત સંહિતા છે, શાસ્ત્ર પ્રમાણે અર્થ કરે. શાસ્ત્રે, સ્કંધે, દરેક સ્કંદના અર્થ મહાપ્રભુજી બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, પછી સર્ગથી લઈને આશ્રય લીલા. દરેક સ્કંધોના અર્થ મહાપ્રભુજી પ્રગટ કર્યા. જો 2 ગ્રંથોમાં મહાપ્રભુજી ભાગવતજીના અર્થો પ્રગટ કર્યા છે. એક છે તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથનો ભાગવતાર્થ પ્રકરણ, અને બીજું છે ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા સુબોધિની છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્મ જન્મભૂત. હરિરાયજી તો કહે, જેણે વલ્લભનો આશ્રય કર્યો નથી, જેણે સુબોધનીજીનું દર્શન શ્રવણ કર્યું નથી, જેણે પ્રભુની સેવા કરી નથી, એનું તો જન્મ વૃથા છે આ ભૂતલ. એણે તો માનવ બનીને પણ કર્યું શું? જે પશુ યોનિમાં થઈ શકે એ જ જો માનવ યોનિમાં જ કરો તો પછી માનવ બનવાનો અર્થ જ શું? કારણ કે એ તો બધી યોનિમાં થઈ શકે એમ છે. એ બધા કામ માટે તો 83,99,999 યોની આપે છે ભગવાન ભોગ ભોગવવા, પણ ભક્તિ કરવા માટે તો એક જ યોની ભગવાન આપે છે, અને એ છે માનવ યોની.
ભોગ ભોગવવા માટે તો બધી જ યોનિઓ છે, અને બધી યોનિઓમાં કર્મ અને ભોગ ભોગવવાના જ છે. આ બધું તો કરવાના જ છીએ. એક જ ચાન્સ માનવ બનાવીને ભગવાન આપતો હોય છે, અને માણસ એને પણ આમાં જ વેડફી નાખે તો એના જેવો મૂરખ કોણ? આ તો પેલું જ થાય કે પેલું નહીં, હીરો મળેલો પેલા ખેડૂતને ભેંસના ગળામાં બાંધ્યો, અને પેલા ઝવેરીને થયું કે આટલો અનમોલ હીરો ને ભેંસના ગળામાં લાવવાની પાસે લઈ લો. ખેડૂતને કહ્યું કે તને 100 રૂપિયા આપીશ, આ પથ્થર મને આપી દે. પેલો ખુશ થઈ ગયો, પથ્થરના 100 રૂપિયા આપી દીધો. તિજોરીમાં મૂકવા જાય ને હાથમાંથી છટક્યો હીરો તૂટ્યો, ટુકડે ટુકડા થઈ ગયો. અંદરથી અવાજ આવ્યો કે પેલો ખેડૂત તો અજ્ઞાની હતો, એને તો મારું જ્ઞાન નહોતું, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત 100 જ રૂપિયા કરી, જ્યાં તારી પાસે નહીં રહું. એમ જ બીજા કોઈ સમજે ન સમજે, તમે વૈષ્ણવ કુળમાં જન્મ લીધો, તમે તો આ માનવ દેહની કિંમત સમજો, આ આંખોની કિંમત સમજો. એવી આંખો ભગવાને તમને આપી છે કે જેનાથી પ્રભુના દર્શન કરી તમે રડી શકો એમ છો. એવા કાન તમને આપ્યા છે કે જેનાથી ભગવાનની કથા સાંભળી તમે આનંદિત થઈ શકો એમ છો. એવી જીવા પ્રભુએ તમને આપી છે જેનાથી પ્રભુના નામનું ઉચ્ચારણ કરી ભવના ફેરા ટાળી શકો એમ છો. એવા હાથ અને પગ તમને આપ્યા છે કે જેનાથી ભગવત સેવા તમે કરી શકો એમ છો. તો આનો ઉપયોગ કરો ને. अपने अधिकार का उपयोग करे, પેલું મતદાન સમય લખે એમ પ્રભુએ તમને જે સગવડતા આપી છે ને એનો ઉપયોગ કરો. અને ઉપયોગ એને જ કહેવાય જેનાથી કલ્યાણ કરી શકાય, જેનાથી ઉત્થાન સાધી શકાય. એ જ ધર્મ છે ને. યતો અભ્યુદય નિશ્ચય સધર્મ, તેનાથી ઉત્થાન સદાય ધર્મ. તો જે ઇન્દ્રિયો, જે સાધનો ભગવાને આપ્યા, કયા સાધનો ભગવાને આપ્યા? જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે, પણ હે પ્રભુ, તે મને નિમિત્ત બનાવ્યો, તારો ખૂબ મોટો ઉપકાર મારી ઉપર છે. તમને ભગવાન કોઈ પુણ્યમાં, સત્કાર્યમાં જ્યારે પણ નિમિત્ત બનાવે ત્યારે પ્રભુનો આભાર માનજો. મેં કર્યું એનો અહંકાર છોડી, પ્રભુ તારો ખૂબ આભાર, તું તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ તે મારા હાથનો ઉપયોગ કરે, તે મારા ધનનો ઉપયોગ કરે, તે મારા દેહનો ઉપયોગ કર્યો, તારો ખૂબ આભાર છે. જો તમે જે તમને પુણ્ય કરવામાં નિમિત્ત બને એનો ઉપકાર માનવો ભૂલવો નહીં. જેમ તમે કોઈને દાન આપ્યું, તો દાન આપ્યું ને તમને ગર્વ થાય, અહંકાર થાય. ઉલટાનું જેને લીધું ને એને 2 હાથ જોડી એનો ઉપકાર માનવો કે તારો ખૂબ ખૂબ આભાર, તે લીધું અને મને દાતા બનવાનો મોકો આપ્યો, તે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો, હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલું. આપણે તો સારું કરીને દુઃખી થઈને આને આટલી મદદ કરીને પેલા આમ કર્યું, આને આટલું આપ્યું તો એ થેન્ક યુ ન કહ્યું. અરે થેન્ક યુ તો આપણે કહેવાનું કે એણે લીધું. ખાલી ધન તમારું શું કરી શકે, પણ તમારું ધન એણે સ્વીકાર કરી તમને દાતા બનવાનો મોકો આપ્યો, તમને પુણ્ય બનવાનો છે. કારણ કે તમે તો એને એવી વસ્તુ આપી જે નાશવંત છે, મૂકીને જવાની છે. તમે એવું આપ્યું અને એણે તમને એવું આપ્યું જે આવતા જન્મમાં એ કામ લાગવાનું છે. ધન તમે આપ્યું એ તો મૂકીને જશો, પણ એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં સુખ બનીને તમને ઉપયોગમાં આવવાનું. એટલે તમારા કરતા મોટો દાતા એ છે જેને લીધું. કારણ કે તમે એવી વસ્તુ આપી કે જે જતી જ રહેવાની છે, એને એવી વસ્તુ આપી જે છેક સુધી કામ લાગવાની છે. એટલે મોટો દાતા મદદ લેનારો છે, કરનારો નહીં. એટલે હવે યાદ રાખજો, જ્યારે કોઈ પણ તમારી સેવા માટે નિમિત્ત બને, તમને પુણ્ય કરવામાં પ્રેરણા આપે, તમને સાથ આપે, તમને મદદ કરે, સહાયતા કરે, સંકેત કરે, સૂચિત કરે, એ બધાનો આભાર માનો કે તમે બધાએ મને પુણ્ય કરવામાં પ્રેરિત કર્યો. તમારા ઘરના સ્વજનો પણ, આપણી તકલીફ શું, બહાર બધાને થેન્ક યુ કહી દઈએ, પણ પત્નીએ મદદ કરી હોય એનો આભાર ન માનો, પતિએ મદદ કરી હોય એનો આભાર ન માનો, નજીકના સગાઓએ મદદ કરી હોય એનો આભાર ન માનો. હું તો કહું છું બધાનો આભાર કે એ બધા મળી ભક્તિ કરવામાં મને અનુકૂળતા કરી આપે છે, એ બધાનો ઉપકાર માનો. તો શ્રી મહાપ્રભુજી ભાગવતજીના અર્થોને 2 સ્થાનોમાં પ્રગટ કર્યા, ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિની.
શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય